અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડિયાના યુવકનું મોત થયું હતું. વડિયાના અર્જુનભાઈ મનુભાઈ પટોડિયા નામના 36 વર્ષીય યુવકનું મોત થયું હતું. લંડનમાં મૃત થયેલી પત્નીની વિધિ કરવા આવેલા મૃતક અર્જુન પટોડિયાનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં થયું હતું નિધન. પત્નીના મોતની વિધિ કરવા વડિયા આવી પરત લંડન જતી વેળાએ પ્લેન ક્રેશમાં અર્જુન પટોડિયાનું મોત નીપજ્યું હતું. જે આજે પ્લેન દુર્ઘટના બની એ આ એક 171 અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એમાં મારા કાકા થાય વડીલ શ્રી અર્જુનભાઈ મનોજભાઈ પટોડિયા એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું તેમનું ત્યાં બધું પતાવી અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા. તો અસ્થિ પધરાવવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા. બપોરની ફ્લાઇટ હતી જે 1:36ની ફ્લાઇટ હતી એમાં AI 171 જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે IGP ગ્રાઉન્ડ ખાતે તેમાં ખૂબ શોકનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોક જાહેર કરીએ છીએ અને ઘણા લોકો અમારા ફેમિલી મેમ્બર નહીં પણ ઘણા લોકો એમાં છે તેનો સંપૂર્ણ શોક અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અમારી